પ્રિન્સભાઈ પછી આપણે અલ્પાબેન પટેલ તેમજ કાજલબેન વઘાસિયા અને ગાયત્રીબેન પટેલ ત્રિમૂર્તિને સાથે સાંભળવા જઈ રહ્યા છીએ, ત્યારે દરેક વ્યક્તિઓને અનુરોધ છે કે આપણે કોઈ મંડપ છોડીશું નહીં અને પ્રિન્સ સાવલિયાને અત્યારે આપણે સાંભળીએ. તાળીઓના નાદ સાથે વધાવીએ પ્રિન્સ સાવલિયાને. બોલો શ્રી રત્ના બાપાની, બોલો શ્રી આય શ્રી ખોડિયાર માત કી, श्री ब्रह्माणी मात की, अपने अपने मात पिता की. આવો આપણે આંગણીય જે અવસર છે ભગીરથ કાર્યનો, એમાં થોડાક ગીતોની પણ યાદી કરાવી છે, આપણા લોકગીતોની અને લોક સાહિત્યની એક રજૂઆત પણ આપણા દાદાના પરચાની કરવાની છે. એટલે વધારે સમય પણ મારે નથી લેવો, એટલે ટૂંકમાં પતાવવું છે ને બધાને મોજ પણ આવે એ રીતનું રાખવી આપણે, બરોબર. વડ મેરું તણો તે બાપ મારો, અને વળી જેનું પેટ શાયર ને નમે, એ જગવીચ કર્યો વંશ જાતો ને તખત તે હારો તને, કે બાપના એ ઉપકારની તારા ચિત્તમાં હોય સમરતી, એ તો મારા હાવલિયા કુળને કરું રે વિનંતી. એવો આપણો આ હાવલિયા કુળનો અવસર, અને ત્યાં આપણે દાદાને યાદ કરવા છે. ત્યારે હે આજ પૂછું તને પાળિયા રે માર દલડા કેરીવા, હે આજ પૂછું તું ને પાળિયા રે માર દલડા કેરીવા. એટલા માટે એજી આજ પૂછું તને પાળિયા રે માર દલડા કેરીવા, આજ પૂછું તને પાળિયા રે માર દલડા કેરીવા, રે મારા દલડા કેરીવા. એ સીમાડે તો કેમ ખોડાણો, સિંદૂરે તો કેમ રંગાણો, સીમાડે તો કેમ ખોડાણો, સિંદૂરે તો કેમ રંગાણો. હે વાર ચડી મારે ગામને માથે ને બુંગિયા વાગ્યા ડો, વાર ચડી મારે ગામને માથે ને બુંગિયા વાગ્યા ઢોલ રે, કવિ બુંગિયા વાગ્યા ડો. એ થાના હિંદુર બુહાણા, એના રંગે આઈ રંગાણા, એ થાના હિંદુર બુહાણા, એના રંગે આઈ રંગાણા. હે પાણો નથી હું તો પાળ્યો છું ને કઈક ખાધા છે ગા, પાણો નથી હું તો પાળ્યો છું ને કઈક ખાધા છે ગા, કવિ કઈક ખાધા છે ગા. મારો ઇતિહાસ છે જાણો, કેતો નહીં કોઈ દીપાણો, મારો ઇતિહાસ છે જાણો, કેતો નહીં કોઈ દીપાણો. હે પાણો નથી હું તો પાળ્યો છું ને કઈક ખાધા છે ગા. એ પાણો નથી હું તો પાળ્યો છું ને કઈક ખાધા છે ગા.
પણ અહીંયા એ જે હુરાપુરા જેથી વારે ચડ્યા છે એ જે અબળાની જાન રાખીએ છીએ, પોતાનો જીવ જાતો કરીને પણ જેને બીજા માટે બલિદાન આપેલા છે એવા આપણા રત્ના બાપા, એની આ પવિત્ર ધરામાથે મારે 2-3 માતાજીઓના પણ ગીતની યાદી કરવી છે. જોકે એ ગીતની ફરમાઈશ પહેલા પ્રમાણે અલ્પાબેને એ ગીત લઈ લીધેલું છે, પણ છતાંય ઘરના નેહડામાં રહેતા એક ભાઈ અને એ ચારણ જોગમાં આવું, એમાં કોઈક આપણા સુરત બાજુનો કોઈક માણા, સિટીનો માણા ક્યારેય માતાજીની એના ઉપર વિશ્વાસ નહીં, પૂરા માથે કે એમ કે વિશ્વાસ નહીં, અને પોતે નીકળી જાય છે. દુઃખના એને બહુ ખૂબ દુઃખના પહાડ ભાંગી પડેલા હોય છે, પણ છતાંય એમાં એનો એક સાથી મિત્ર જે હારો હોય, કહેવત છે કે હારાની તમે સંગાત રાખો તો આગળ જાઓ. એટલા માટે એ જે મિત્ર હોય છે એ એને કહે છે કે ભાઈ તું ઘરમાં જા, ન્યા જા અને ન્યા નાગબાઈ માને મળ, એ તારા દુઃખ ભાંગીને ભૂકા કરશે. એટલા માટે એ ઘરમાં જઈને એ જાતો હોય, નાગબાઈ માના મંદિર ગોતતો હોય છે. નાગબાઈ માં થઈ ગયા એને કેટલાય વર્ષ થઈ ગયા, તમે એનું હવ કોઈ જાણવી, પણ એ જે માણા હોય છે ને એ ગોતીને ઠાકે, અને એ આમ જે જાતો હોય છે ને એને હામું આમ ચારણની ડોસ્યું, ચારણ આયુનું આમ જે ટોળું મળે છે, અને એમાં એ કહે છે કે હે માં, હું નાગબાઈ ને ગોતું છું, અને નાગબાઈ માં થઈ ગયા એના તો કેટલાય વર્ષ થઈ ગયા, તો હવે મારે શું કરવું, મારો દુઃખનો અપાર નથી આવતો. અને ત્યારે એ ચારણની ડોશી માથે જે ધાબળી હોય છે એ ઓઢીને કહેતી હોય છે કે બોલી જા બટા, આજ જો તારા એ દુઃખને ભાંગીને ભૂકા ન કરી નાખો તો હું નાગબાઈ. એટલા માટે એ મારા શિરે તે લોબડી ચારણ છું, ગઢ જુનાડાની નાગબાઈ છું. સાહેબો રે ગોવાળિયો રે મારો મીઠડો રે ગોવાળિયો, સાહેબો રે ગોવાળિયો રે મારો મીઠડો રે ગોવાળિયો, હું ગોવાળન ગીરની રે મારી શામરાદાની જોડલી, હું ગોવાળન ગીરની રે મારી શામરાદાની જોડલી. એ તમને આમ ગોતું તેમ ગોતું તારો સંગાત રે દાદા, ગોતું તારો સંગાત. તમે જાણો ને હું જાણું, જાણે દ્વારકાનો નાથ રે દાદા, જાણે દ્વારકાનો નાથ. એ આપ ધરતી મળે કે ના મળે, ભલે સૂરજ યુગે કે જોડે રે જોરા, જોડે રે જોરા, જોડે રે જોરા, જોડે રે જોરા. એવા આપણા દાદાને યાદ તો કર્યા, પણ માતાજીને પણ યાદ કરવ્યા છે. એટલા માટે, અને એ પણ ડાક ડમરૂની જ્યારે ફરમાઈશ છે એટલા માટે એ
રમે માડી મેલડી રમે મેલડી રમે માડી મેલડી રમે આજ મારે લોટાની મેલડી રમે મેલડી રમે માડી મેલડી રમે રમતી આવે માડી રમતી આવે માડી રમતી આવે આજ માત ખોડિયાર રમતી આવે એ ખમ્મા કે જે માડી ખમ્મા કે જે તારા દોરડાને ખમ્મા કે જે ખમ્મા કે જે માવડી ખમ્મા કે જે તારા ચોરુડાને ખમ્મા કે જે આવ મેં કહા આવ મેં કહા છટકી રે માર માખણની મટકી ઊભો છે પેલો કાનુડો વટકી ઓ નંદના લાલજી કાળા કરશનજી નંદના લાલજી કાળા કરશનજી મારગડો મારો મેં કનિયા મુરલી વાળા રે વલીડા મુરલી વાળા રે ગોરિયંદારી રે રાતલડી માનસ રાજારી અસવાર ગોરિયંદારી રે રાતલડી માનસ રાજારી અસવાર આવ ઉમેશભાઈ ખમા મળે ખમા એ ખોડિયારના જ્યારે આયા હાજરા હાજર હોય એવી ખોડિયાર આવતી હોય ત્યારે આપણે આ ધરા આજે સુરવીરોની ધરતી છે 5, 25, 50 પેઢીએ જ્યાં થતા હોય ત્યાં થાય પણ વંશમાંથી ન હોવી જાય ભક્તિ ને પૂજના એટલા માટે એ રમાય આવે માડી રમાય આવે આજ મારી ખોડિયાર રમાય આવે ખમ્મા કે જે માડી ખમ્મા કે જે તારા દોરડાને ખમ્મા કે જે આગળનો દોર આપણે અલ્પાબેનને ને એને પણ હજી સાંભળવા છે એટલા માટે ફરીવાર આપણે દાદાના આંગણે જ્યારે પાછા ભેગા થવું તે તો અમે ઘરના છોકરા છીએ અને દાદાનું કામ હોય ત્યાં તો અમે પહેલાં હોઈએ એટલે તે મૂંઝાવાની વાત જ નથી અને પડકારો એક આપણો મોળો કોઈ દી હોય નહીં કેમ કે કહેવાય છે પડકારો આપણા બાપનો દેતા રહેવું તમ તારો વાંધો નહીં એટલા માટે જય મા માતાજી ફરી આપણે પાછા ભેગા થઈએ છીએ અને કાલના હવનમાં બધાને વિનંતી કરું છું કે વધારે લોકો જોડાય એવી અહીંથી વિનંતી કરું છું જય રત્ના બાપા મને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર તાળીઓના નાદ સાથે આપણે પ્રિન્સભાઈને વધાવીશું.